ઉખાણું પેલું, એક નગરીમાં બે દ્વાર, એમાં સૈનિક લાકડીદાર એકબીજા ભટકાય જ્યારે દિવાલ ઉપર ખતમ થઈ જાય એનો સંસાર. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે બાકસ અને તેની સળીઓ. ઉખાણું બીજું, ચાર પગવાળો એક નાર, લોકોને આપે આરામ, એક એકમાં ભલે હોય શેદ. તો બતાવો ભાઈ આનો શું હશે ભેદ? તો મિત્રો આનો જવાબ છે ખાટલો. ઉખાણું ત્રીજું, હું શું ગોળ ગોળ, દેખાવે લાગુ પીળો સમ, બીજાની થાળીમાં લાગુ મોટો ગમ, મને જોઈને બધાના મોઢામાં આવે પાણીનો પમ. તો બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે લાડવા, લાડુ. ઉખાણું ચોથું, નથી હાથ કે નથી પગ, પણ ફરે આખું જગ. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે અખબાર, છાપવું. ઉખાણું પાંચમું, એક તળાવ રસ ભર્યું, એમાં ભેંસ નહાય, ફૂલ ખીલે ભેંસ પર, ફૂલ ભેંસને ખાય. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દીવો. ઉખાણું છઠ્ઠું, ચાલવા લાગે તો ચાલી જતી, સહારા વગર ઊભી ન રહેતી. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ખુરશી. ઉખાણું સાતમું, કહેવાય છે એ તો અંધારાની રાણી, જ્યારે પણ સળગે ત્યારે વહે પાણી. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મીણબત્તી. ઉખાણું આઠમું, એ ન રાખે ભેંસ કે ગાય, છતાં ખાય દૂધ મલાઈ, ઘર બેઠા એ કરે શિકાર, તો તમે નામ આપી કરો કમાલ. તો મિત્રો આનો જવાબ છે બિલાડી. ઉખાણું નવમું, માટીથી જીવન મારું, તરસ બધાની દૂર ભગાડું, ઘરોમાં કરું આરામ, ગરમીમાં આવું હું કામ, તો જલ્દી બતાવો મારું નામ. તો મિત્રો આનો જવાબ છે ઘડો. ઉખાણું દસમું, લાંબી ગરદન પીઠ ઉપર ગાદી, છે રણનું જહાજ ગાડી,
રણમાં એ ઝટપટ દોડે પી જાય ઘડો પાણી, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે ઊંટ. ઉખાણું 11મું. આપણે જોયું એક અજબ બંદા, સૂરજ સામે રહે ઠંડા, તડકામાં જરા પણ ન ગભરાય, જોઈ સૂરજ મોઢું લટકાય, તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સૂર્યમુખી. ઉખાણું 12મું. હોડીની અંદર નદી, નદીની અંદર નાવ, ધક્કા વગર ચાલતી સદા, રાતમાં રાખતી છાંય, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે આંખ. ઉખાણું 13મું. એક નગરીમાં 64 ઘર, એ નગરીનો એ સ્વભાવ, કાપે મારે પણ ન લાગે ઘાવ, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે શતરંજ. ઉખાણું 14મું. લાલ બકરી આડો ખાઈ પાણી પીવે તો મરી જાય, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દેતવા, આગ. ઉખાણું 15મું. ગોળ ગોળ ચહેરો, પેટથી રિશ્તો બહુ ગહેરો, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે રોટલી.